નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની શરૂ કરીએ એ પહેલા તમને એક વિનંતી કરવી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર હંમેશા બનેલી રહે। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। વિમળાબેન પોતાના આલીશાન મકાનમાં એકલા જ રહેતા હતા। એને સંતાનમાં 2 દીકરા હતા। મોટા દીકરા વિનોદને નોકરી હોવાથી એ શહેરમાં રહેતો હતો અને નાનો દીકરો હજુ ભણી રહ્યો હતો, એટલે એ હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ કરતો હતો। વિમળાબેનના મોટા દીકરાના વિવાહ થયા એને 1 વર્ષ થયું હતું। દીકરો અને વહુ બંને બીજા શહેરમાં રહેતા હતા અને દીકરાને નોકરીમાં રજા હોય ત્યારે એ અવારનવાર વિમળાબેનના ઘરે આવતા અને થોડા દિવસ સાથે રહેતા। વિમળાબેન આટલા મોટા ઘરમાં એકલા જ રહેતા હતા, છતાં પણ તેઓ પોતાની રસોઈ જાતે જ બનાવતા અને બીજું ઘરનું બધું જ કામ તેઓ પોતે જ કરતા હતા। આજે રાત્રે પણ તેઓ રસોઈ બનાવીને જમવા બેઠા। જમીને નવરા થયા એટલે ટીવી જોવા બેસી ગયા। થોડા સમય સુધી ટીવી જોયા બાદ એની આંખો ઘેરાવા લાગી, એટલે ટીવી બંધ કરીને તેઓ હજુ તો એના રૂમમાં સૂવા માટે જઈ રહ્યા હતા ત્યારે જ અચાનક ડોરબેલ વાગ્યો। એટલે વિમળાબેને ઘડિયાળ સામે જોયું તો લગભગ રાત્રિના 11 વાગ્યા હતા અને રાત્રિના આવા સમયે કોણ આવ્યું હશે એવું વિચારીને વિમળાબેન થોડા ગભરાઈ ગયા। પરંતુ દરવાજા સામે જઈને જોયું તો એનો મોટો દીકરો અને વહુ દરવાજા સામે ઊભા હતા। એટલે વિમળાબેને તરત જ દરવાજો ખોલ્યો અને કહેવા લાગ્યા કે અરે દીકરા, તમે બંને આવ્યા છો અને એ પણ આવા સમયે? જરાક ફોન કરીને જાણ તો કરાઈને કે અમે આવવાના છીએ। એટલે વિનોદ કહેવા લાગ્યો કે મમ્મી, આવતીકાલે તમારો જન્મદિવસ છે, એટલે અમે તમને સરપ્રાઈઝ આપવા માટે આવા સમયે આવ્યા છીએ। દીકરાની આવી વાત સાંભળીને વિમળાબેને હસીને કહ્યું કે અરે બેટા, આવી સરપ્રાઈઝ આપવાની હોય? હું તો ગભરાઈ ગઈ હતી કે આટલી મોડી રાત્રે કોણ આવ્યું હશે। ત્યારબાદ વિમળાબેન તરત જ ફ્રીજમાંથી ઠંડુ પાણી લઈને આવ્યા અને પાણી આપતા આપતા પૂછવા લાગ્યા કે બેટા, તમે લોકો જમીને આવ્યા છો કે જમવાનું બાકી છે? એટલે વહુએ કહ્યું કે મમ્મી, અમે તો આજે હોટલમાં જમીને આવ્યા છીએ, એટલે તમે પરેશાન ન થતા। પરંતુ ત્યારે જ વિનોદ કહેવા લાગ્યો કે મમ્મી, તમારા હાથની રસોઈ ખાધી એને ઘણો સમય થઈ ગયો છે, એટલે હું તો જમીને આવ્યો છું, છતાં પણ આજે તમારા હાથની બનાવેલી રસોઈ ખાઈશ। દીકરાને ભૂખ તો નહોતી લાગી, પરંતુ માના હાથની રસોઈ ખાવાની ઈચ્છા હતી, એટલે વિમળાબેને તરત જ ગરમા ગરમ રોટલી બનાવી અને સાંજનું બનાવેલું શાક હજુ પડ્યું હતું, એટલે શાક, રોટલી અને હલવો વિનોદને પીરસી દીધો। વિમળાબેનના હાથની બનેલી રસોઈ વિનોદને ખૂબ જ પસંદ હતી અને માના હાથની રસોઈ કોને પસંદ ન હોય। વિનોદ આજે જમીને આવ્યો હોવા છતાં પણ પોતાની માના હાથનું ભોજન ખાવા બેસી ગયો। ભોજન કર્યા બાદ મોડી રાત થઈ ગઈ હોવાથી બધા જ પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા। બીજા દિવસે સવારે વિમળાબેન પોતાના નિત્યક્રમ પ્રમાણે વહેલા ઉઠીને ઘરની નીચે આવેલા ગાર્ડનમાં વોકિંગ કરવા માટે નીકળી ગયા। દીકરો અને વહુ બંને હજુ સૂઈ રહ્યા હતા। જ્યારે વિમળાબેન વોકિંગ કરીને પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે દૂધ અને શાકભાજી પણ સાથે લેતા આવ્યા। ઘરે આવીને જોયું તો વિનોદ અને વહુ હજુ પણ ઉઠ્યા નહોતા। દીકરો અને વહુ ઉઠે એ પહેલા જ વિમળાબેન નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને પૂજા પાઠ પણ કરી લીધા। વિમળાબેનના દીકરાને ઢોકળા ખૂબ જ પસંદ હતા, એટલે એ તૈયાર થઈને સીધા જ રસોડામાં ગયા અને ઢોકળા બનાવવાની તૈયારી કરવા લાગ્યા અને સાથે સાથે બીજો ઘણો બધો નાસ્તો તૈયાર કર્યો। એટલામાં દીકરો અને વહુ પણ ઉઠી ગયા અને એ લોકો તૈયાર થઈને નીચે હોલમાં આવી ગયા। ત્યારબાદ બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો।
વિનોદને તો પહેલાથી જ પોતાની માના હાથની બનેલી કોઈ પણ રસોઈ ખૂબ જ પસંદ હતી અને એમાં પણ આજે ઢોકળા બનાવ્યા હતા એટલે વિનોદ ખૂબ ખુશ થઈ ગયો। આજે વિનોદે ખૂબ જ આનંદથી નાસ્તો કર્યો અને પોતાની માએ બનાવેલા ઢોકળાના ખૂબ જ વખાણ કર્યા, પરંતુ માના હાથની રસોઈના પોતાના પતિના મોઢેથી વખાણ સાંભળીને વહુને થોડી ઈર્ષા થતી હોય એવું વિમળાબેનને લાગ્યું હતું। વિમળાબેન પેલા સરકારી નોકરી કરતા હતા અને અત્યારે રિટાયર થઈ ગયા હોવાથી એને દિવસમાં ક્યારેક જ બહાર નીકળવાનું થતું હતું। સવારે અને સાંજે વોકિંગ કરવા માટે બહાર જતા અને એ સિવાય લગભગ ક્યારેક કોઈ કામ હોય તો જ ઘરમાંથી બહાર નીકળતા। પરંતુ આજે સોસાયટીની મીટિંગ હોવાથી વિમળાબેને એના દીકરા વિનોદને કહ્યું કે દીકરા, હું સોસાયટીની મીટિંગમાં જાઉં છું અને મારે પાછા આવવામાં લગભગ અડધો કલાક જેવું થઈ જશે, એટલે તમે આરામથી અહીંયા બેસજો, હું હમણાં જ પાછી આવું છું। હવે દીકરો અને વહુ બંને જણા સોફા પર બેઠા હતા અને દરવાજો ખુલ્લો હતો। વિમળાબેન તો મીટિંગમાં ગયા હતા અને મીટિંગમાં કોઈ વધારે મુદ્દા ન હોવાથી મીટિંગ થોડા સમયમાં જ પૂરી થઈ ગઈ, એટલે એ મીટિંગમાંથી તરત જ પાછા આવ્યા। હજુ તો એ ઘરની અંદર જાય એ પહેલા જ વહુ અને દીકરા વચ્ચે કંઈક વાત થઈ રહી હતી અને એનો અવાજ બહાર સુધી આવતો હતો। જ્યારે વિમળાબેને બહારથી વહુ એના દીકરાને કંઈક કહેતી હોય એવો અવાજ સાંભળ્યો એટલે વિમળાબેન ત્યાં જ ઊભા રહી ગયા અને ધ્યાનથી એની વાતો સાંભળવા લાગ્યા। વહુ એના દીકરાને એવું કહેતી હતી કે વિનોદ, મમ્મી તો અહીંયા એકલા રહે છે અને એને એકલાને આટલા મોટા વિશાળ ઘરની શું જરૂર છે? આપણે તો 2 જણા હોવા છતાં પણ સાવ નાના એવા ફ્લેટમાં ભાડે રહીએ છીએ, એટલે તમે આ ઘર વેચી નાખો અને મમ્મીને એવું કહી દો કે એ આપણી સાથે શહેરમાં રહેવા આવી જાય। વિનોદ, જરા વિચાર તો કરો, કદાચ આ મકાન વેચાઈ જશે તો એના કેટલા બધા રૂપિયા આવશે અને એ રૂપિયા આપણને કામ લાગી જશે અને એ રૂપિયા આવશે ત્યારબાદ આપણે ભાડે નહીં રહેવું પડે। એ રૂપિયાથી આપણે પણ એક મોટું ઘર ખરીદી લઈશું। અને બીજું કે તમારા મમ્મી તો કેટલા બધા હોશિયાર છે। તમે સવારે જોયું હતું એ વહેલા ઉઠીને દૂધ અને શાકભાજી પોતે જ લઈ આવ્યા હતા અને જમવાનું પણ કેટલું જલ્દી અને કેટલું સારું બનાવે છે। એટલે આપણે મમ્મીને આપણી સાથે લઈ જઈશું તો આપણે આપણા ઘરમાં કામવાળી બાઈની પણ જરૂર નહીં પડે અને ક્યારેક આપણે બહાર ફરવા જવું હોય તો ઘરની કોઈ પણ જાતની ચિંતા નહીં રહે। એ આપણી સાથે રહેવા આવશે તો મને ઘરના બધા જ કામોમાંથી છુટકારો મળી જશે। પોતાની પત્નીની આવી વાત સાંભળીને વિનોદ ઊભો થઈ ગયો અને ગુસ્સે થઈને જોરથી ચિલ્લાઈને કહેવા લાગ્યો કે અરે કિરણ, આવું બોલવામાં તને શરમ નથી આવતી? એ મારી માં છે અને મારી મમ્મી એક ખૂબ જ ઈમાનદાર સરકારી ઓફિસર હતી। એ એના સમયમાં રોજ તારા જેવી કેટલીય સ્ત્રીઓને સંભાળતી હતી। એની પાસે બંગલો, ગાડી, નોકર ચાકર બધું જ હતું અને આ ઘર પણ એણે એની પોતાની કમાણીમાંથી ખરીદેલું છે અને એણે આ આટલું મોટું ઘર એટલા માટે ખરીદ્યું હતું કેમ કે એ એવું ચાહતા હતા કે આ ઘરમાં આપણે બધા જ લોકો સાથે મળીને રહી શકીએ। મારા પપ્પાના અવસાન બાદ અમને બંને ભાઈઓને ભણાવી ગણાવીને લાયક બનાવવા માટે મારી માએ ખૂબ જ મહેનત કરી છે અને રહી વાત આપણા ભાડે રહેવાની તો મેં એ શહેરમાં મારું પોતાનું ઘર એટલા માટે નથી લીધું કેમ કે હું ફક્ત થોડા સમય માટે જ ત્યાં નોકરી કરવા માંગુ છું। થોડા સમય બાદ હું પણ એ નોકરી છોડીને અહીંયા આવીને મારો ખુદનો બિઝનેસ ચાલુ કરવાનું વિચારી રહ્યો છું અને મારો નાનો ભાઈ પણ ભણી ગણીને અહીંયા જ રહીને સેટ થવા માંગે છે। મારી માએ અમારા માટે આટલું બધું કર્યું હોવા છતાં પણ તું એને નોકરાણી બનાવવા માંગે છે? કિરણ, તું મારી વાત કાન ખોલીને સાંભળી લેજે। જો આજ પછી આવી વાત તારા મોઢે પણ આવી તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય અને આ વાત હંમેશા માટે યાદ રાખજે। દીકરો પોતાની પત્નીને આવું બધું કહી રહ્યો હતો અને આ બાજુ વિમળાબેન ઘરની બહાર ઊભા રહીને બધું સાંભળી રહ્યા હતા। દીકરાની આવી બધી વાતો સાંભળીને વિમળાબેનને મનમાં ને મનમાં
પોતાના દીકરા પર ગર્વ થવા લાગ્યો અને મનમાં જ બોલી ઉઠ્યા કે વાહ મારા દીકરા, તે તારા પિતાની હયાતી ન હોવા છતાં પણ મારું માન સન્માન ખૂબ સારી રીતે જાળવી રાખ્યું છે. ત્યારબાદ તેઓ ઘરની અંદર આવ્યા એટલે એમને જોઈને વહુનું મોઢું શરમથી ઝૂકી ગયું, પરંતુ વિમળાબેને તો જાણે કશું સાંભળ્યું જ ન હોય એવી રીતે અંદર જતા રહ્યા અને હાથ પગ ધોઈને દીકરા અને વહુ પાસે આવીને બેસી ગયા. ત્યારબાદ એનો દીકરો કહેવા લાગ્યો કે માં, મારે અહીંયા તમારી સાથે રહેવા માટે પાછું આવવું છે અને તમારી પાસે રહીને મારે મારો બિઝનેસ શરૂ કરવો છે. એટલે માએ કહ્યું કે દીકરા, માં સાથે રહેવાની દીકરાઓએ ક્યારેય રજા નથી લેવી પડતી. તને જ્યારે મન થાય ત્યારે તારો સામાન ભરીને અહીંયા આવતો રહેજે અને આ આવડું મોટું મકાન મેં તમારા બંને ભાઈઓ માટે જ લીધું છે. તમે અહીંયા રહેવા આવતા રહેશો તો મને પણ સારું લાગશે અને મારી તો હંમેશા એવી ઈચ્છા રહી છે કે આપણે બધા જ લોકો સાથે મળીને રહીએ, પરંતુ નોકરીના કારણે તારે બીજા શહેરમાં જવું પડ્યું હતું. એટલે હવે તું તારી નોકરીમાંથી રાજીનામું આપીને અહીંયા આવી જા અને અહીંયા તારો ખુદનો બિઝનેસ ચાલુ કર. અને તારે બિઝનેસ કરવા માટે કદાચ પૈસાની જરૂર હોય તો મને જણાવી દેજે. તારે જેટલા રૂપિયા જોતા હોય એટલા હું તને આપવા માટે તૈયાર છું. સાસુમાની આવી વાત સાંભળીને વહુની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે વહુ તો સાસુમાને નોકરાણી બનાવવા માંગતી હતી, પરંતુ સાસુમા પોતાના દીકરાઓને સફળ થયેલા જોવા માંગતા હતા. ત્યારબાદ વહુ સાસુમાના પગ પકડીને રડવા લાગી અને કહેવા લાગી કે મને માફ કરી દ્યો માજી, હું તો તમારા વિશે કેવું કેવું વિચારતી હતી, પરંતુ આજે મને ખબર પડી છે કે એક માના દિલમાં પોતાના સંતાનો માટે કેટલો બધો પ્રેમ હોય છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.